નમસ્કાર, એસએનબી ન્યૂઝમાં હું દિનેશ મકવાણા આપનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વરના અંસાર માર્કેટના ભંગારના ગોડાઉનમાં ભયંકર આગ। આગના પગલે ફાયર ફાઈટર દોડતા 10 થી વધુ ફાયર ફાઈટરોએ દોડી આવી પાણીનો માળો ચલાવી આગ ઉપર મેળવ્યો કાબુ। ગેરકાયદેસર ભંગારના ગોડાઉન ઉપર તંત્ર ક્યારે બોલાવશે સપાટો? વાગડા તાલુકાના સુવા ગામે સમૂહ લગ્નમાં 64 નવદંપતીઓએ પ્રભુતામાં પગલા પાડ્યા। ડીજીપીના પરિપત્રના પગલે ભરૂચમાં ટ્રાફિક પોલીસની ડ્રાઈવ। કલેક્ટર કચેરી સહિતની સરકારી કચેરીઓની બહાર જ કર્મચારીઓ અને અધિકારીઓને હેલ્મેટ વિના કરાયા દંડ। સુકલદીપ ગામે લાખો રૂપિયાના ખર્ચે બનેલા આરસીસી રસ્તામાં લોકાર્પણ પહેલા ભ્રષ્ટાચારનો ભૂવો। ગ્રામ પંચાયતે કોન્ટ્રાક્ટરનું બિલ અટકાવવા જિલ્લા પંચાયતને કરી રજૂઆત। અંકલેશ્વરના અંસાર માર્કેટના ભંગારના ગોડાઉનમાં ભયંકર આગથી ફાયર ફાઈટરો દોડતા થયા હતા અને ફાયર બંબાઓના સાયરનથી સમગ્ર માર્ગ ગૂંજી ઉઠ્યો હતો। ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકમાં ભંગાળિયાઓના ગોડાઉનમાં કોઈ પણ જાતની ફાયર સેફટી હોતી નથી અને ખાસ તો ભંગાળિયાઓના ગોડાઉનો ગેરકાયદેસર હોય છે અને ઘણી વખત ભંગાળિયાઓના ગોડાઉનમાં આગ લાગે ત્યારે અફડાતફડીનો માહોલ સર્જાતો હોય છે અને ફાયર બ્રિગેડ આવે ત્યાં સુધી તો ભયંકર આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતું હોય છે। રાત્રિના સમયે લાગેલી આગમાં જો ભંગારના ગોડાઉનમાં સેફટીના સાધનો કાર્યરત હોત તો આગ વિકરાળ સ્વરૂપ ધારણ ન કરી હોત, પરંતુ ગેરકાયદેસર ભંગાળિયાઓના ગોડાઉનમાં વારંવાર આગ લાગવાની ઘટનાઓના પગલે ફાયર ફાઈટરો અધિકારીઓએ દોડતું થવું પડે છે। ગત રાત્રિએ લાગેલી આગમાં સતત ભરૂચ, પાનોલી, અંકલેશ્વર ડીપીએમસી સહિતના ફાયર ફાઈટરોએ પાણીના બંબાઓ સાથે દોડી આવી પાણીનો માળો ચલાવ્યો હતો, પરંતુ આગ એટલી વિકરાળ હતી કે સતત બંબાઓ ખાલી થયા બાદ પણ તરત ભરીને લાવવાની નોબત પડી હતી અને અંદાજે 25 થી વધુ ફાયર ફાઈટરોની ગાડીઓ મારફતે પાણીનો માળો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો કરતા રાત્રિએ 1 વાગ્યાના અરસામાં આગ ઉપર કાબુ મેળવાયો હતો। ભંગાળિયાઓના ગોડાઉનમાં વારંવાર લાગતી આગની ઘટનાઓના પગલે ભરૂચ જિલ્લા કલેક્ટર અને અંકલેશ્વરના પ્રાંત અધિકારી તેમજ મામલતદારે સંકલનમાં રહી ગેરકાયદેસર ચાલતા ભંગાળિયાઓના ગોડાઉનનો સર્વે કરી કાર્યવાહી કરે તે પણ જરૂરી છે। આજરોજ અંકલેશ્વર નેશનલ હાઈવે 48 નજીક અંસાર માર્કેટમાં અચાનક આગ લાગી હતી। આગ કયા કારણોસર લાગી તે કઈ જાણી શકાય નથી, પરંતુ આ ભંગારના ગોડાઉન હોય છે અને તેઓ દ્વારા કોઈ પણ પ્રકારની એનઓસી નથી લેવામાં આવતી અને આ બાબતે વારંવાર એ લોકોને તાકીદ કરવામાં આવી હતી। ફરીથી આ કામે આગામી દિવસોમાં વહીવટીતંત્ર દ્વારા નક્કર પગલાં લેવામાં આવશે અને આ બાબતે ગંભીર નોંધ લેવામાં આવી છે અને તેઓને તાકીદ પણ અગાઉ પણ કરવામાં આવી છે અને આ વારંવાર બનાવ બનતા હોય તેઓ કોઈ કાળજી લેવામાં આવતી નથી। ના, આગ તો કદાચ કોઈ કારણસર લાગી હોય, શોર્ટ સર્કિટ ગમે તે હોય, પરંતુ એ બાબતે તપાસ હાથ ધરેલ છે અને તે બાબતે ગોડાઉનના મેનેજરોને પણ અમે બોલાવીને કાર્યવાહી કરીશું। એ બાબતે જરૂરી એક્શન લેવામાં આવશે અને એ લોકોને ફાયર સેફ્ટીના જે સાધનો નથી રાખતા તેના માટે પણ તાકીદ કરવામાં આવશે। મારું નામ અજયસિંહ કનકસિંહ ગઢવી, ડીપીએમસી ફાયર ઓફિસર। હાલ 1 કલાક પહેલાથી અમને કોલ આવ્યો હતો, 1 કલાક પહેલા, કે
મહાવીર નગર માં એક ગોડાઉનમાં આગ લાગી છે અને અમે આવતા આગના ધુમાડા રસ્તા પરથી જ દેખાતા હતા. ત્યારબાદ અહીંયા આવીને સ્થિતિ પર અમે કાબુ લેવામાં આવ્યું અને હાલ કાબુ લેવાની પરિસ્થિતિ ચાલી રહી છે. અંદાજિત 3 ફાયર બ્રિગેડ, પાનોલી ફાયર બ્રિગેડ, ભરૂચ ફાયર બ્રિગેડ અને ડીપીએમસી ફાયર બ્રિગેડ, અમે ત્રણેય ફાયર બ્રિગેડના જવાનો હાલ ઉપસ્થિત છે અને આગ પર કાબુ લેવાનો પ્રયત્ન ચાલુ રહે છે. આજુબાજુના ગોડાઉનમાં કોઈ પાસે એનઓસી છે કે નહીં એવી જાણ મળી છે ખરી? આજુબાજુ શું આપ જે આગ લાગી છે તેમાં પણ એનઓસી નથી ને આજુબાજુમાં પણ નથી. ફાયરના સાધનો સ્થળ પર મળી આવ્યા છે ખરા? કોઈ પણ પ્રકારના ફાયર એક્સટિન્ગ્યુઝર થી લઈને કોઈ પણ પ્રકારની ફાયર મીડિયા પ્રોટેક્શન એન્ડ કોઈ પણ પ્રકારનો એ સ્થિતિ અહીંયા મળી આવી નથી ફાયર વિભાગની. ભરૂચમાં મોઢેશ્વરી માતાના પાટોત્સવની ઉજવણીને લઈ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચના લિંક રોડ સ્થિત મોઢેશ્વરી માતાના મંદિરમાં પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પવિત્ર અવસરે મોઢ સમાજના લોકોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. કાર્યક્રમની શરૂઆત સવારથી જ માતાજીની કેક કટિંગ, મહાયજ્ઞ અને શ્રીફળ હોમવાના વિધિ સાથે શરૂ કરાઈ હતી. સાંજના સમયે પુનિતનગરથી માતાજીની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડીજે અને ઢોલ નગારાના તાલે ભક્તોએ ઉત્સાહ ઉમંગ સાથે ભાગ લીધો હતો. શોભાયાત્રા શહેરના વિવિધ માર્ગો પરથી પસાર થઈને અંતે લિંક રોડ સ્થિત મોઢેશ્વરી માતાના મંદિરે પહોંચી હતી. કાર્યક્રમમાં મહાઆરતી અને મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો. આ ધાર્મિક અવસરે ભરૂચ મોઢ ઘાંચી સમાજના અગ્રણી શંકરભાઈ ગાંધી, પાલિકાના સભ્ય નરેશ સુથારવાળા સહિત સમાજના અનેક અગ્રણીઓ અને ટ્રસ્ટીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ડીજીપીના પરિપત્રના પગલે ભરૂચમાં ટ્રાફિક પોલીસે સરકારી કર્મચારી અધિકારીઓને પણ હેલ્મેટ વિના દંડ ફટકાર્યા હતા. ગુજરાત રાજ્યના ડીજીપીના પરિપત્રના અનુસંધાને ભરૂચ જિલ્લામાં વિશેષ ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત હેલ્મેટ અને ટ્રિપલ સવારી જેવા નિયમોના ઉલ્લંઘન બદલ વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવી રહ્યો છે. ભરૂચ જિલ્લા ટ્રાફિક પોલીસના પીઆઈ ભાવના મહેરિયા અને તેમની ટીમે આજે એક નવતર પહેલ કરી હતી. તેમણે કલેક્ટર કચેરીની બહાર વિશેષ ચેકિંગ પોઈન્ટ ઊભો કર્યો હતો, જ્યાં સરકારી કચેરીમાં આવતા અધિકારીઓ અને કર્મચારીઓનું હેલ્મેટ ચેકિંગ કરવામાં આવ્યું હતું. નિયમોનું ઉલ્લંઘન કરનારા અધિકારીઓ અને કર્મચારીઓ સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસ દ્વારા માત્ર દંડ વસૂલવા પર જ ધ્યાન કેન્દ્રિત નથી કરવામાં આવ્યું, પરંતુ સરકારી કચેરીઓમાં આવતા તમામ કર્મચારીઓ, અરજદારો અને અધિકારીઓને ટ્રાફિકના નિયમોનું કડક પાલન કરવા અને હેલ્મેટ ફરજિયાત પહેરવા માટે જાગૃત કરવામાં આવ્યા હતા. આ પહેલથી સરકારી કર્મચારીઓ પણ ટ્રાફિક નિયમોનું પાલન કરવા પ્રેરણા તે હેતુ છે. ગુજરાત રાજ્યના રિસ્પેક્ટેડ ડીજીપી સાહેબશ્રીએ એક સૂચના કરેલી છે પોલીસ ડિપાર્ટમેન્ટને કે હેલ્મેટના જે કાયદાનો લોકો ભંગ કરી રહ્યા છે તેના કારણે અકસ્માત બાદ જાનહાનિ અને હેવી ઇન્જરી થઈ રહી છે અને હેલ્મેટનો કાયદો તમામ લોકો પાલન કરે તે સારું. સૌથી પહેલા સરકારી કર્મચારીઓને તેનું પાલન કરાવવું ખૂબ જરૂરી છે. તેના માટે ભરૂચ જિલ્લામાં સાહેબશ્રીની સૂચના મુજબ આદરણીય એસપી સાહેબ શ્રી મયુર ચાવડા સાહેબની સૂચનાથી અમે લોકો આજે ભરૂચ જિલ્લાની તમામ પોલીસ તમામ સરકારી કચેરી પર ઊભા રહી અને જે સરકારી કર્મચારીઓ હેલ્મેટ નથી પહેરતા તે લોકોને આજે દંડ ફટકારેલ છે અને જે લોકો પ્રાઇવેટ પબ્લિક છે તેને પણ દંડ ફટકારેલ છે. મોટાભાગના સરકારી કર્મચારીઓએ હેલ્મેટ પહેરેલી છે, ઘણા બધા કર્મચારીઓએ નથી પહેરેલી. એ લોકોએ દંડ ભરીને અમને પ્રોમિસ આપેલી છે કે અમે હેલ્મેટ પહેરીશું. તો આ એક ખૂબ સારી શરૂઆત છે કે જેનાથી વગર હેલ્મેટે જે ડેથ રેશિયો કે હેવી ઇન્જરી થાય છે તેમાંથી પબ્લિક બચી શકશે. આમોદ એકડા લેવા પાટીદાર સમાજ તેમજ માતર ગામના સંયુક્ત ઉપક્રમે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું.
આમોદ તાલુકાના માતર ગામે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી. ટુર્નામેન્ટમાં 22 ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો, જે ટુર્નામેન્ટમાં ફાઇનલ મેચ યોજાઈ હતી. શ્રી આમોદ એકડા લેઉવા પાટીદાર સમાજ આમોદ તેમજ માતર ગામ સંયુક્ત ઉપક્રમે ક્રિકેટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ટુર્નામેન્ટના સમાપન સમારોહમાં શ્રી સ્વામિનારાયણ મંદિરના કોઠારી રઘુનંદન દાસ સ્વામી, આમોદ જંબુસર ધારાસભ્ય ડીકે સ્વામી તેમજ સંતોએ હાજરી આપી હતી. શ્રી આમોદ એકડા લેઉ પાટીદાર સમાજના પ્રમુખ હિતેશભાઈ તેમજ ટ્રસ્ટી મંડળના સભ્યો તથા ભરૂચ જિલ્લાના અનેક ગામોના મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ક્રિકેટ પ્રેમીઓની હાજરીમાં ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય સમાપન કરાયું હતું. ક્રિકેટ ટુર્નામેન્ટમાં અલગ અલગ 22 ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો, જેમાં 1 મહિનાના ખેલ સંઘર્ષ બાદ વેમારડી ગામની ટીમ અને ભરથાણા ગામની ટીમની વચ્ચે દિલધડક ફાઇનલ મુકાબલો ખેલાયો હતો, જે મુકાબલામાં રોમાંચના અંતે વામરડી ગામની ટીમે ફાઇનલ વિજેતા થઈ હતી અને ઉત્સાહ અને ઉમંગ સાથે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી. વિઠ્ઠલભાઈ પટેલ, આમોદ હાલ ભરૂચ સમાજના ટ્રસ્ટી બોર્ડના સભ્ય તરીકે હું જણાવું છું કે માતર ગામે સમાજને જે ક્રિકેટનું આયોજન કરેલ છે, તો એ બદલ ગામના આયોજકો, યુવાનો અને બધાને સમાજ તરફથી હું ધન્યવાદ પાઠવું છું. હાલ વેમારડી અને ભરથાણા એ 2 ગામની ટીમો ફાઇનલની અંદર આવ્યા છે, તો તે બદલ એમને પણ ખેલદિલીપૂર્વક મેચ પૂરી કરી અને સમાજનું નામ રોશન થાય એવી અભ્યર્થના સાથે મારું વક્તવ્ય પૂરું કરું છું. આભાર. વાગરા તાલુકાના સુવા ગામે સમૂહ લગ્નમાં 64 નવદંપતીઓએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા. વાગરા તાલુકાના સુવા ગામમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ વેળાઈ માતાના સેવા મંડળ ટ્રસ્ટ સુવા ગામ તથા લેન્ડ લૂઝર્સ એસોસિએશન દ્વારા આયોજિત 10મો સરજ્ઞાતિ સમૂહ લગ્ન ઉત્સવ છેલ્લા 3 વર્ષથી ઉજવાઈ રહ્યો છે, જેમાં ટોટલ 64 જોડાઓએ લાભ લીધો હતો. વેળાઈ માતાના સુંદર મંદિરના પટાંગણમાં બધી જ સુવિધા સાથે જેમ દીકરી પોતાના ઘરે લગ્ન કરે છે એ જ રીતે લગ્ન કરી શકે છે અને સુવા ગામના જ તેમજ આજુબાજુ ગામમાંથી પણ લોકો આવીને સેવા બજાવે છે અને કોઈને પણ અગવડ ન પડે એ રીતે કોઈ પણ સમાજનો હોય પણ તે આપનો જ છે એ ભાવનાથી સેવકો એમની સગવડ પૂરી પાડી લગ્ન વિધિથી જોડાવામાં મદદરૂપ થાય છે અને સવારે ગ્રહ શાંતિ થાય છે. ત્યારબાદ લગ્ન વિધિ અને સાંજે 5 વાગ્યા સુધીમાં કન્યા વિદાય થાય છે. ટોટલ 3 દિવસમાં 20,000 લોકોએ ભોજન લઈ સમૂહ લગ્ન ઉત્સવમાં સામેલ થયા હતા. સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન આમ તો સુવા ગામે છેલ્લા 10 વર્ષથી અમે અમારી કમિટી સાથે, અમારા કમિટી સભ્યો સાથે મળીને કરી રહ્યા છે. સર્વજાતિ સમૂહ લગ્નમાં અમને છેલ્લા 10 વર્ષની અંદર તમામ સમાજના આગેવાનો દ્વારા ST, SC, OBC આ 3 પાંખના વરાઓના માધ્યમથી જે જોડાઓ મળે છે, તો ગયા વર્ષે લગભગ 55 જોડાના અમે સર્વજાતિ સમૂહ લગ્ન કરવામાં આવ્યા હતા. આ વર્ષે 64 જોડાના સર્વજાતિ સમૂહ લગ્ન અમે યોજી રહ્યા છે. આ વર્ષે નવાઈની વાત એક છે કે એમાં એ દીકરી જે મળી છે અમને એના મા બાપ નથી. વેરાઈ માતા સેવા મંડળ ટ્રસ્ટની જે સામાન્ય ફી છે એ ફીને અમે દરબાદલ કરીને આ દીકરીને અમે પસંદગી કરી છે અને તમામ પ્રકારનો ખર્ચ એનો અમે ઉઠાવ્યો છે. એને કન્યાદાનમાં મળતા સોના ચાંદીના સરા, મંગલસૂત્ર, તમામ પ્રકારની વસ્તુ, જમવાનું પણ ફ્રી આ દીકરીને અમે આપ્યું છે. વેરાઈ માતા સેવા મંડળ ટ્રસ્ટ જે આયોજન કરે છે એ તમામ સમાજના આગેવાનોએ પસંદગી કરી છે. ભરૂચ નગર સેવા સદનના કર્મચારીનું ફરજ દરમિયાન મોત થતા ન્યાય માટે મૃતકના પરિવારે ભટકવું પડે છે. ભરૂચ નગર સેવા સદનના વોટર વર્ક્સ વિભાગમાં રોજમદાર કામદાર તરીકે છેલ્લા 27 વર્ષથી ફરજ બજાવતા શંભુ જયસિંહ વસાવાનું 21/1/2025 રોજ સોનેરી મહેલ પાણીની ટાંકી ઉપર ફરજ દરમિયાન રાત્રિના સમયે મોત નીપજ્યું હતું. આ અંગે તેઓના પરિવારજનો તેમજ આદિવાસી સમાજના આગેવાનો દ્વારા નગરપાલિકામાં યોગ્ય વળતરની માંગ સાથે રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ આજ દિન સુધી વળતર ન ચૂકવાયું હોવાના આક્ષેપ સાથે કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી અને મૃતકના પરિવારજનોને યોગ્ય વળતર તેમજ તેમના પુત્રને નોકરીની માંગ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં નગરસેવક હેમેન્દ્ર કોઠીવાળા સહિત આદિવાસી સમાજના આગેવાનો જોડાયા હતા. હું દીના શંભુ વસાવા, મારા હસબન્ડ શંભુભાઈ જયસિંહભાઈ વસાવા આપણે ભરૂચ નગરપાલિકામાં છેલ્લા 27 વર્ષથી પાણી પુરવઠામાં કામ કરતા હતા. ચાલુ નોકરીએ નાઇટ શિફ્ટમાં એમનું ત્યાં અવસાન થયું છે, ત્યાં મૃત્યુ પામ્યા છે અને આ અરસામાં નગરપાલિકા મને કોઈ જાતનું જવાબ સારો આપતા નથી
અમે જઈએ છીએ, અમને ધક્કા ખવડાવે છે અને સિવિલમાંથી બી અમારે જે રિપોર્ટ લેવાનો છે પીએમ નો, સિવિલમાંથી કે પોલીસ સ્ટેશન જાઓ, પોલીસ સ્ટેશનમાંથી કે સિવિલમાં જાઓ. અને નગરપાલિકા આજ સુધી અમને કોઈ જાતનું ફોન પર કે રૂબરૂમાં આવીને કઈ રીતે અમને કાંઈ જ મુલાકાત પણ કરી નથી અને કશું, અને એકદમ નિરાશાપણા જેવા એમના જવાબો મને મળે છે. આજે હું 27 વર્ષથી મારા ઘરવાળા ત્યાં કામ કરે છે, તેમને 27 વર્ષમાં એમણે આપ્યું શું નગરપાલિકાને. ચાલુ ફરજ દરમિયાન મૃત્યુ પામ્યા અને એમના પરિવારને જ્યારે નગરપાલિકાની જરૂર પડી છે, જ્યારે એમનું પરિવાર એમના વગર વિખેરાઈ ગયું છે અને એમના ઉપર ગુજરાન ચલાવતા હતા. હવે નગરપાલિકાના કોઈ અધિકારી શ્રી કે નથી, કોઈ પ્રમુખ શ્રી એમને પૂછવા તૈયાર અત્યાર સુધીમાં એક મુલાકાત એમના ઘરે સાંત્વના પાઠવવા માટે કરી નથી. આજરોજ અમે મૃતક અમારા કર્મચારી નગરપાલિકાના શંભુભાઈ જયશંકભાઈ વસાવાના માટે અમે અહીંયા રાવ નાખવા માટે આવે છે કલેક્ટર કચેરીએ. 27 વર્ષનું યોગદાન આપેલું હોય અને નગરપાલિકા જે સાચા પક્ષો છે એમની પાસે અમે ઘણીવાર એમના પરિવાર જોડે, એમના બાળકો જોડે અને અમારા સમાજ દ્વારા ઘણીવાર 2 થી 3 વાર એમને રાવ નાખી છે કે મૃતકને તમારાથી ફૂલ લઈને ફૂલની પાંખડી રૂપે એમને કંઈક સહાય આપો, વળતર રૂપે સહાય આપવી જોઈએ અને એમના છોકરાને એમના હાલ પૂરતી નોકરી આપવી જોઈએ. જો તમારે નાલેસી ભર્યો તમારો છુપાવવા માટે તમે જો ચોમાસામાં એક બહારના વ્યક્તિ તરીકે એ ગટરમાં તણાઈ ગયા હતા અને જ્યારે 2 દિવસની સખત રજૂઆત પ્રમાણે એમને જો નોકરી અને વળતર આપેલું હોય તો તમારા માટે શંભુભાઈ વસાવાએ અમારા આદિવાસીએ ત્યાં 27 વર્ષ એમનું લોહી જઈ એમનો પસીનો વેરીને તમને આપેલું હોય તો એમના માટે અમારે ભીખ કેમ માંગવી પડે? આ ભીખ તમે મંગાવી રહેલા છે અમારા આદિવાસી પરિવારના, અમારા મૃતકના લોકોને. એટલે તમને હજુ પણ આજીજી કરીએ છીએ કે જો તમે અમને અમારા શંભુભાઈના પરિવારને તમારાથી જેમ પ્રકારે જે કંઈ પણ થતું હોય એ વળતર આપે અને એક પરિવારમાંથી એમના ઘરમાંથી નોકરી આપે, નહીં તો આવનારા દિવસોમાં ઘણું મોટું આંદોલન નગરપાલિકા ભરો આંદોલન કરવામાં આવશે. આદિવાસી સમાજની ટિપ્પણીઓ મુદ્દે ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ અપાઈ હતી. ભરૂચના આદિવાસી સમાજના જાગૃત નાગરિકોએ મોટી સંખ્યામાં એ ડિવિઝન પોલીસ મથકમાં એકત્ર થઈને ફરિયાદ નોંધાવવા માટે આપેલ ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે સોશિયલ મીડિયામાં ઇન્સ્ટાગ્રામ ઉપર એક વનરાજ ઠાકોર નામનો આઈડી બનાવી વનરાજ ઠાકોર નામનો વ્યક્તિ આદિવાસી સમાજ વિરોધી તત્વોએ જાહેરમાં સોશિયલ મીડિયામાં વિડીયો બનાવી અપલોડ કરી વાયરલ કર્યો છે, જેમાં ઘણા જ અભદ્ર બીભત્સ ગાળો ભાંડી ત્યારબાદ વિડીયો ઉતારનાર પણ એવા બીભત્સ શબ્દ ઉચ્ચારીને આદિવાસી સમાજની બહેન દીકરી વિશે અભદ્ર અને બીભત્સ ગાળો ઉચ્ચારીને આદિવાસી સમાજને ટાર્ગેટ કર્યો છે. અને આ આરોપીએ અને વિડીયો ઉતારનાર તમામ તેમના સાગરીતો ભેગા મળીને આદિવાસી સમાજને જાતિ વિરુદ્ધ જાહેરમાં સોશિયલ મીડિયા દ્વારા અપમાન કરીને સમાજ વિરુદ્ધ ગુનાહિત કૃત્ય ઇરાદાપૂર્વક અને આયોજનપૂર્વક વિરોધનું વંટોળ ઊભું કરી દીધું છે, જેથી આવા માથાભારે અને સમાજ વિરોધી જાતિ વિરોધી સામે તાત્કાલિક કાયદેસરના પગલાં ભરી તેની અટક કરી તેઓની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવી છે. જ્યારે બીજા એક પિંકેશ 0405 આઈડી નામવાળા ઈસમે પણ આદિવાસી સમાજની મા બહેનો સ્ત્રીઓને સંબોધિત જાતિ વિશે ગાળો અશ્લીલ બીભત્સ ભાષામાં સોશિયલ મીડિયા ઉપર કોમેન્ટ્સ કરી સમસ્ત આદિવાસી સમાજ સોશિયલ મીડિયા દ્વારા જાહેરમાં અપમાનિત કરતા આ ઈસમો સામે કાયદેસરની ફરિયાદ દાખલ કરવા માંગ કરી છે. અંકલેશ્વરમાં જર્જરિત પાણીની ટાંકીમાં પડેલા યુવકનું 15 કલાક બાદ રેસ્ક્યુ કરાયું હતું. અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામમાં એક યુવકનો આશ્ચર્યજનક બચાવ થયો છે. હેલ્થ સેન્ટરની સામે આવેલી જર્જરિત ઓવરહેડ પાણીની ટાંકીમાં એક યુવક મધરાત્રિએ જ અકસ્માતે પડી ગયો હતો અને લગભગ 15 કલાક સુધી તેમાં ફસાયેલો રહ્યો હતો. બનાવની વિગતો મુજબ મધ્યરાત્રિના સમયે યુવક પાણીની ટાંકી ઉપર ચડ્યો હતો અને અચાનક તેમાં પડી ગયો હતો. રાત્રિના સમયે આ દુર્ઘટના બની હોવાથી કોઈને તેની જાણ થઈ નહોતી. બીજા દિવસે બપોરે ટાંકીમાંથી અવાજ આવતા આસપાસના લોકોનું ધ્યાન ગયું હતું. તરત જ સ્થાનિકોએ અંકલેશ્વર નગર સેવા સદનના ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયર બ્રિગેડની ટીમોએ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. લગભગ 45 મિનિટની જહેમત બાદ ફાયર બ્રિગેડની ટીમે યુવકને સુરક્ષિત રીતે બહાર કાઢ્યો હતો. નસીબજોગ ટાંકી જર્જરિત હોવાના કારણે તેમાં પાણી નહોતું, જેના કારણે યુવકનો જીવ બચી ગયો હતો. બચાવ બાદ યુવકને તાત્કાલિક સારવાર માટે નજીકના હેલ્થ સેન્ટરમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે યુવક મધરાત્રિએથી જ પાણીની ટાંકી પર શા માટે ચડ્યો હતો તે હજુ જાણી શકાયું નથી. ગડખોલ પીએચસી સેન્ટર નજીકથી અમને એક કોલ આવ્યો હતો
કે દરમિયાન ગરખોડ પીએસસી સેન્ટર નજીક એક જર્જરિત હાલતમાં એક ટાંકી છે, તો તેમની અંદર એક વ્યક્તિ કાલ રાતના 3 વાગ્યા જેવો અંદર ટાંકીમાં ઉપર ચડીને અંદર પડ્યો હતો. તો એ દરમિયાન અમે નગરપાલિકા ફાયર સ્ટેશન પર કોલ આવ્યો હતો. એ દરમિયાન અમારી ટીમ દ્વારા અમે આવ્યા અને ઉપર ચડીને અમે જોયું તો એ ભાઈ અંદર પડ્યો હતો ને એ પછી અમે એમને રેસ્ક્યુ કર્યું, નીચેથી ઉપર લાવ્યા. પછી એ દરમિયાન અમે બીજી અમારી ટીમ નોટિફાઈ ટીમને કોલ કર્યો અમે. એ દરમિયાન એ ટીમ આવી. એ બાદ અમે ઉપરથી એમને તરત થોડી 30 મિનિટ જેવો ટાઈમ અમને લાગ્યો તો અમે તે વ્યક્તિને ઉપરથી 30 મિનિટમાં એને નીચે ઉતાર્યો અને એને થોડી ઈજા થઈ હતી પાછળના ભાગે. પછી એને પીએસસી સેન્ટર નજીક અમે અંદર આપી અને એને હમણાં તે સારી હાલતમાં છે. બારડોલી ખાતે ગુજરાત બોડી બિલ્ડિંગ કોમ્પિટિશનમાં ભરૂચના બીકે પટેલે ભરૂચનું નામ રોશન કર્યું હતું. બારડોલી રોડ સ્થિત કચ્છી પટેલની વાડીમાં યોજાયેલ IBF સાઉથ ગુજરાત બોડી બિલ્ડિંગ કોમ્પિટિશનમાં ભરૂચના યુવા ખેલાડીઓએ નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. આ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી 350થી વધુ ખેલાડીઓએ પોતાની પ્રતિભા દર્શાવી હતી. સ્પર્ધામાં ભરૂચના બીકે પટેલ જેઓ પ્રતીક તરીકે પણ જાણીતા છે, તેમણે મેન ફિઝિક્સ કેટેગરીમાં શાનદાર પ્રદર્શન કરીને ગ્રુપ 5માં સ્થાન મેળવવામાં સફળતા મેળવી છે. આયોજકો દ્વારા આમંત્રિત વિશિષ્ટ મહાનુભાવોના હસ્તે વિજેતાઓને પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. આ સિદ્ધિ માત્ર બીકે પટેલ માટે જ નહીં પરંતુ સમગ્ર ભરૂચ જિલ્લા માટે ગૌરવની વાત બની ગઈ છે. Again, good right. Good on the front. સુગલદીત ગામે લાખો રૂપિયાના ખર્ચે બનેલા RCC રસ્તામાં લોકાર્પણ પહેલા જ ભ્રષ્ટાચારનો ભૂવો પડી ગયો છે. ભરૂચના સુકલત્રીત ગામે પ્રવેશ દ્વારથી જાહેર માર્ગ જિલ્લા પંચાયત દ્વારા RCC રસ્તો બનાવવા માટે કોન્ટ્રાક્ટરને કામ અપાયું છે અને આ રોડનું કામ છેલ્લા 1 અઠવાડિયાથી થઈ ગયું છે, પરંતુ RCC રસ્તાનું લોકાર્પણ નેતાઓ કે જિલ્લા પંચાયતના અધિકારીઓ રિબિન કટિંગ કરે તે પહેલા જ આ રોડ ઉપરથી પસાર થતા ટેમ્પો ચાલકે RCC રસ્તાની ગુણવત્તાનું સર્ટિફિકેટ આપ્યું હોય તે પ્રકારે નવા નક્કોર RCC રસ્તા ઉપરથી ટેમ્પો પસાર થતા RCC રસ્તો તોડીને ટેમ્પાનું પાછળનું ટાયર આખું રોડ પર બેસી ગયું હતું અને કોન્ટ્રાક્ટરની ભ્રષ્ટાચારની પોલ ખુલ્લી કરી દીધી હોય તેવા આક્ષેપ ગ્રામજનો કરી રહ્યા છે. RCC રોડ બનાવવામાં ગોબાચારી થતી હોય, મટીરિયલ પણ ગુણવત્તાયુક્ત ન હોવાના આક્ષેપ સાથે પણ સુકલત્રીત ગામના સરપંચ દ્વારા પણ જિલ્લા પંચાયતને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે અને હાલમાં જ RCC રસ્તો તૂટી જતા તેનું બિલ અટકાવી દેવા માટે પણ સુકલત્રીત ગામના સરપંચે જિલ્લા પંચાયતને રજૂઆત કરી છે કે કોન્ટ્રાક્ટરે ગોબાચારીવાળું કામ કર્યું છે, પૂરતા પ્રમાણમાં લોખંડના સળિયાઓનો ઉપયોગ કર્યો નથી, સિમેન્ટનો પણ ઉપયોગ થતો ન હોય અને સમગ્ર RCC રસ્તો ગુણવત્તાયુક્ત બન્યો નથી અને ગણતરીના સમયમાં તૂટી શકે અને બિસ્માર પણ થઈ શકે તેવા હોવાના આક્ષેપ સાથે ગામના સરપંચે ભરૂચ જિલ્લા પંચાયતને કોન્ટ્રાક્ટરનું બિલ અટકાવી દેવા માટે લેખિતમાં રજૂઆત કરી દીધી છે. ભરૂચ તાલુકાના સુકલત્રીત ગામે રોડ બનાવવામાં આવ્યો છે અને રોડનું ઉદ્ઘાટન હજુ બાકી છે. 15 દિવસમાં તમે પ્રથમ દ્રષ્ટિએ લાખો રૂપિયાના ખર્ચે બનેલો RCC રસ્તો જોઈ રહ્યા છો. આમાં એક ટેમ્પો ફસાઈ ગયો હતો. RCC રસ્તો સદંતર તૂટી ગયો છે. ક્યાંક ને ક્યાંક સિમેન્ટનો ઉપયોગ જ ન થયો હોય તેવું માનવામાં આવે છે.
માનવામાં આવે છે કે કોન્ટ્રાક્ટરનો છાપરે ચડીને ભ્રષ્ટાચાર પુકારી રહ્યો હોય તેવું પ્રથમ દ્રષ્ટિએ દેખાઈ રહ્યું છે. જે પ્રકારે જે કામ થવું જોઈએ આમાં કોઈ પણ જાતની સિમેન્ટનો ઉપયોગ જ નથી કર્યો, જેના કારણે અહીંયા હજુ 15 દિવસ હજુ ઉદ્ઘાટનને સમય બાકી છે અને ઉદ્ઘાટન થતા પહેલા જ એક ટેમ્પો ચાલકે આનું ઉદ્ઘાટન કરી નાખ્યું છે અને ભ્રષ્ટાચારનું છાપરે ચોડીને જે પુકારી રહ્યો તેવું માનવામાં આવે છે. આરસીસી રસ્તો સદંતર તૂટી ગયો છે. ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારની બૂમ વચ્ચે તમે જે કોન્ટ્રાક્ટરે જે ગોબાચારી કરી છે તે દેખાઈ રહી છે. ટેમ્પાને અહીંયાથી કાઢવામાં આવ્યો છે અને તેની ઉપર પોતાનું પાપ ન છોપાય અને ઢાંકવા માટે રેતીનો ઢગલો નાખવામાં આવ્યો છે. પરંતુ જે સુકલતીર્થ ગ્રામ પંચાયત હોય, જેણે પણ આ કામ આપેલું હોય, તેમણે ચકાસવાની જરૂર છે કે ખરેખર કોન્ટ્રાક્ટરે આમાં સિમેન્ટનો ઉપયોગ જ નથી કર્યો અને આરસીસી રસ્તો લાંબા સમય બાદ બનાવવામાં આવ્યો હોય અને તેમાંય જો ગોબાચારી થતી હોય તો તે ગંભીર બાબત માનવામાં આવે છે. પરંતુ એક વાત નિશ્ચિત છે કે વિકાસ નહીં પરંતુ વિનાશ થઈ રહ્યો હોય અને કોન્ટ્રાક્ટરોનો જ વિકાસ થતો હોય તો પ્રથમ દ્રષ્ટિએ દેખાઈ રહ્યું છે. ભરૂચ જિલ્લામાં સમસ્ત વણકર સમાજ ટ્રસ્ટ ભરૂચ દ્વારા 20મો સમૂહ લગ્ન ઉત્સવ આગામી તારીખ 4/5/2025 ને રવિવારના રોજ નવેઠા મુકામે યોજાનાર છે. જે સમૂહ લગ્ન ઉત્સવમાં રજીસ્ટ્રેશનની તારીખ 1/4/2025 સુધીમાં ઉપરોક્ત નંબર ઉપર કરાવી શકો છો. રજીસ્ટ્રેશન માટે કાંતિલાલ પરમાર, મોબાઈલ નંબર 76 986 27800, નગીનભાઈ પરમાર 76 984 03811, દીપક પરમાર 95 866 54 071. સમૂહ લગ્ન ઉત્સવના રજીસ્ટ્રેશનની અંતિમ તારીખ 1/4/2025. વહેલા તે પહેલાના ધોરણે. અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. અંકલેશ્વરના અંસાર માર્કેટના ભંગારના ગોડાઉનમાં ભયંકર આગ. આગના પગલે ફાયર ફાઈટર દોડતા. 10 થી વધુ ફાયર ફાઈટરોએ દોડી આવી પાણીનો માળો ચલાવી આગ ઉપર મેળવ્યો કાબુ. ગેરકાયદેસર ભંગારના ગોડાઉન ઉપર તંત્ર ક્યારે બોલાવશે સપાટો? વાગડા તાલુકાના સુવા ગામે સમૂહ લગ્નમાં 64 નવદંપતીઓએ પ્રભુતામાં પગલા પાડ્યા. ડીજીપીના પરિપત્રના પગલે ભરૂચમાં ટ્રાફિક પોલીસની ડ્રાઈવ. કલેક્ટર કચેરી સહિતની સરકારી કચેરીઓની બહાર જ કર્મચારીઓ અને અધિકારીઓને હેલ્મેટ વિના કરાયા દંડ. સુકલતીર્થ ગામે લાખો રૂપિયાના ખર્ચે બનેલા આરસીસી રસ્તામાં લોકાર્પણ પહેલા ભ્રષ્ટાચારનો ભૂવો. ગ્રામ પંચાયતે કોન્ટ્રાક્ટરનું બિલ અટકાવવા જિલ્લા પંચાયતને કરી રજૂઆત. તો આ હતા ત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.